નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું લોકોનું સ્વાગત કરું છું। પરસોત્તમ રૂપાલાએ જે રીતે ઉમેદવારીનું ફોર્મ ભરી દીધું ત્યાર પછી ક્ષત્રિય સમાજની અંદર એવું દેખાઈ રહ્યું છે કે 50% કરતાં પણ વધારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે થતો હતો એ કંઈક ને કંઈક શમી ગયો છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી પરેશભાઈ ધાનાણીએ જે રીતે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને ફરી એક વખત 21 કે 22 વર્ષ પછી પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી આમને સામને થયા છે। હવે જોવાનું એ રહ્યું છે કે બાજી કોણ મારી જાય છે। ત્યારે ક્ષત્રિય સમાજની વાતને માન ન આપ્યું ભારતીય જનતા પાર્ટીએ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। અત્યાર સુધી જે આંદોલન ચાલ્યું એ આંદોલનની અંદર ક્ષત્રિય સમાજ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા રહ્યા। એ વખાણ કોઈ પણ જગ્યાએ કામ ન લાગ્યા। નરેન્દ્રભાઈ મોદીના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો આંદોલનને લઈને, એટલે ક્ષત્રિય સમાજ કંઈક ને કંઈક નારાજ થયો છે। પાર્ટ 2 ની તૈયારીઓ ચાલુ કરી દીધી છે દોસ્તો। પાર્ટ 2 ની અંદર ક્ષત્રિય સમાજની બહેનોનું એવું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે। અમે પરેશ ધાનાણીને વોટ આપીને પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાવીશું, કારણ કે અત્યાર સુધી જે અમને માન નરેન્દ્રભાઈ મોદી ઉપર હતું, પરંતુ નરેન્દ્ર મોદીભાઈએ અમારા માટે મોઢામાંથી એક શબ્દ ન કાઢ્યો। એટલે આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની જે કંઈ ઇજ્જત અમારા દિલમાં હતી એ ઇજ્જત હવે રહી નથી। એટલે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને અમે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણી જે અમારા જવતલિયા ભાઈ છે એમને વોટ આપીને જંગી બહુમતથી જીતાવીશું। ત્યારે ક્ષત્રિય સમાજની બહેનોનું શું કહેવું છે, પરસોત્તમ રૂપાલાને જે ઝટકાઓ લગાવ્યા છે, આવો આપણે એ બહેનોનું નિવેદન પણ સાંભળી લઈએ। જ્યારે પરેશ ધાનાણી સાથે આપણે વાત કરી, આ ભાવુક થયા હતા, શું ચર્ચા થઈ હતી, શું સંવાદ થયો? જી, અમારા વચ્ચે જે ચર્ચા હતી એને બને ત્યાં સુધી પોલિટિક્સ રૂપ ના આપીએ। એક ભાઈ અને બહેનની ચર્ચા હતી કે અમે મા આશાપુરાના દર્શન કરવા આવેલા છે નોરતા 8મા નોરતે, કે માં અમારી હવે હિંમત ખૂટી ગઈ છે, સરકાર પણ અમને સાથ નથી આપતી, તો તમે કંઈક રસ્તો બતાવો, હવે અમે શું કરીએ। અને સાથે પરેશભાઈ પણ અહીંયા દર્શન કરવા આવેલા અને અમને ખાલી એટલું કીધેલું કે ભાઈ તમને જવતલિયા ભાઈ તરીકે હું વચન આપું છું કે તમારી આ રણ મેદાનમાં તમારી અસ્મિતાની લડાઈમાં હું તમારી સાથે છું। અને જ્યારે ભાઈ એક બેનને એટલું કહી દે ને કે હું તમારી સાથે છું, તો પછી બેન તો ભાવુક થયા વિના નથી રહેવાની ને। ભારતીય જનતા પાર્ટીના સુધી તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પણ હજી સુધી પહોંચી નથી ને આજે તેમના જ ઉમેદવારે ફોર્મ ભરી દીધો છે, મતલબ પરસોત્તમ રૂપાલા અહીંથી ચૂંટણી લડવાના છે। આવી સ્થિતિમાં આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ અને બહેનો કોંગ્રેસ તરફ ઢળશે? જી, અત્યાર સુધી તો અમારો ઝુકાવ કોઈ પણ પક્ષ તરફ ન હતો અને અમે કોઈ સામાજિકરણ ને રાજકારણ નામ આપવા માંગતા પણ નથી હજી સુધી। પણ જો રૂપાલાભાઈને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમે રાજકારણ રમીએ છીએ અને એમને ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે, તો પછી એમની સામે જો અમારા ભાઈ તરીકે લડવા માટે પરેશભાઈ સામે આવ્યા છે, પરેશભાઈનો ઇતિહાસ આપ જાણો જ છો, જ્યારે એ મેદાનમાં ઉતરેલા છે, રાજકોટ એમને જે લડત આપેલી છે ને એમાં એ જીતેલા છે, તો જો પરેશભાઈ અમને કહે છે કે બેન અમે તમારી સાથે છીએ, તો પછી અમે પણ એમની સાથે છીએ। અમે રાજકારણની રીતે નહીં, અમે બહેન તરીકે એમને મત જરૂર આપીશું। પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારી જે બધી લિમિટ્સ ક્રોસ કરી છે અને જે રીતે અમે આટલું સંમેલન કર્યા છે, આટલી રેલી થઈ છે, આટલા બધા મિટિંગ્સ બધું થયું છે, પણ છતાં એમને કંઈ ફેર નથી પડ્યો, એમના પેટમાં પાણી નથી આવ્યું। તો આજે તો માતાજી પાસે એ જ પ્રાર્થના, ઘોડો પાથરીને એ જ માંગવાનું હતું કે હવે અમારી સહનશક્તિ હવે અહીંયા તૂટવા લાગી છે, તો હવે સહનશક્તિ અમને આપે, ઇવન પરેશભાઈને આપે, અને જેને અમે જેમને જવતલિયા ભાઈ કર્યા છે અને એમને એમ કહી દીધું છે ને કે ના હું તમારી સાથે છું, એટલે અમે ભાવુક થવું તો પરેશભાઈએ તમને શું કીધું? તમારી આટલી રજૂઆત છે, અપીલ છે, તેમ છતાં તે રૂપાલા ફોર્મ પાછું પણ નથી લેતા। રૂપાલા સાહેબ ફોર્મ પાછું પણ નથી લેતા અને પરેશભાઈએ અમને ખાલી એટલું જ કીધું છે, એ કે હવે જે છે ને એ અમે લાઈક અમને બહેનોને એમ કીધું છે કે હવે તમે આરામ કરો, હવે જે છે એ પરેશભાઈ ઉપર છે। તમને આજે તો બધાને ખબર જ છે કે પરસોત્તમ રૂપાલાજીએ શું નિવેદન આપ્યું સમાજના, એમ કહેવાય કે એક માણસ ઉપર નહીં, બધા જ બહેનો દીકરીઓ પૂરેપૂરે ક્ષત્રિયાણીઓ ઉપર એમને
કહેવાય ને કે બહુ ખોટું કર્યું છે. આટલી અભદ્ર ટિપ્પણી તો એમને ન જ કરવી જોઈએ. છતાં એમને એ વાતનો અફસોસ નથી, અમારી લાગણી નથી સમજી શકતા. આજે પરેશભાઈ ધાનાણી આવીને એમને પોતાની લાગણી અમારી સમક્ષ વ્યક્ત કરી. અમે તો કહેવા પણ નથી કે એમને કે તમે અમારા વિશે આટલું કરો, છતાં એમને એમની લાગણી અમારી સામે વ્યક્ત કરી. તો હવે એ લોકો અમારી લાગણી સમાજની સમજી નથી શકતા, તો અમારે હવે એમની લાગણીનું કાંઈ જોવાનું થતું નથી. અમે જોહર સુધી વાત પહોંચી ગઈ, તેમ છતાં પરસોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું ને ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે યથાવત પણ રાખ્યા. ઉલટાના તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તમે મોટું દિલ રાખીને તેમને માફ કરો. શું કહેશો બાબતે? એમને ઓલરેડી 3 વાર માફી માંગી લીધી છે, પણ એ તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં બધું આવે છે કે કેવી રીતે એમને માફી માંગી. અને માફી એને અપાઈ કે જે સમાજ વિશે બોલ્યા. તો એમને ગુનો કર્યો છે બેનો દીકરીઓ વિશે બોલીને, તો એમને તો આ માફી તો કોઈ દી આજે નહીં અને કાલે નહીં, કોઈ દી મળશે જ નહીં એમને આ માફી. અને આજે પરેશભાઈ ધાનાણી આવ્યા અને એ અમારા જવતલિયા ભાઈ છે અને એમને અમારી પ્રત્યે જે લાગણી બતાવી છે, તો હવે અમે એમની સાથે જ રહેશું. આવનારા સમયમાં રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને તમે સમર્થન કરશો? હા, આવનારા સમયમાં અમને જો રૂપાલા સાહેબ અમારી લાગણી નથી સમજી શકતા, એમને આજે ઉમેદવારી નોંધાવવાની જ નહોતી, છતાં બીજેપીએ એમને ઉમેદવારી નોંધાવવા દીધી. અમારું આટલું બધું જે સંમેલન થયું, તમે બધું વિડીયોઝ વાયરલ થાય છે એ તમે જોવો જ છો, છતાં એમને આજે ઉમેદવારી નોંધાવીને જે આગળના સમયમાં એમની રેલી, એમના પ્રચાર ચાલુ રાખ્યા છે, તો હવે અમે પણ અમારી રીતે લડત ચાલુ રાખશું. રૂપાલા સાહેબ જે કરે છે ને એ થોડું ખોટું પણ છે. એને આજે ગમે એમ કરીને એને ટિકિટ પાછી લેવી હતી, ફોર્મ ભરવાનું જ નહોતું અને હવે ભલે ભર્યું પણ એનો એન્ડ બહુ ખરાબ આવશે. અમે બધા દરબારો એક નિર્ણય કરી જ લીધો છે, એ સારું જ નથી કર્યું એને. તો આ નિવેદન આપ્યા પછી પરસોત્તમ રૂપાલાને ઝટકા લાગશે કે નહીં લાગે દોસ્તો? તમારું શું કહેવું છે? અને અમુક લોકોનું એવું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરવા માટે નહીં નીકળે, એમનું બૂથ પણ નહીં બને, તો પણ પરસોત્તમ રૂપાલા ચૂંટણી જીતી જશે. કારણ કે એમની પાછળનું મોટું રાજ છે, ઈવીએમનો કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો જાગૃત બને. આપણે તો એ જ ધ્યેય છે. જોઈ વિચારીને વોટ કરજો. આવનારા સમયમાં તમારા બાળકોનું ભવિષ્ય કોણ સુધારી શકે એવા લોકોને તમે વોટ આપજો, નહીતર આવતા 5 વર્ષ ગુલામ માટે તૈયાર રહી.